શું થયું? આખી હિસ્ટ્રી કીધી કે આવું થયું. ચલ મારા ઘરે છોકરા નથી. પ્રભુએ યમુનાજીએ મને બાળક આપ્યો. કે તારું નામ શું? મુરલી. એ કે ઓહો હો. ઘરે આવ્યા તો શેઠાણીને ગમ્યું નહીં આવો ટાલ્યો ને આવો માગવાવાળો ને. આને લઈ આવાય? આપણા ઘરે આટલી ગાડી ને બંગલા ને હીરા ને મોતી ને માણેક ને વાડી ને વજીફા ને. આગળ શેઠે કીધું એની પાછળ મારું નામ લાગશે, તમારે રાખો હોય તો રાખો. સરસ નવડાવ્યો, ખવડાવ્યું ને મસ્ત કપડાં લાવ્યા ને. હવે શેઠ સવારે પેઢી પર જાય, આખો દિવસ આ શેઠાણી એની પાસે કામ કરાવડાવે. મંદિર સામે ઠાકોરજીની સેવા કરે. એટલે આને એમ થાય કે અહીંના ઠાકોરજી મદન મોહનજી છે, એની પાસે મોરલી હશે. મને એકવાર એ મોરલીને સ્પર્શ કરવા દે ને તો મને ખબર છે કે હવે એ મોરલીનો સ્પર્શ કરીને જેવી હું પ્રભુને ધરાવીશ તો પ્રભુ વેણું વગાડ્યા વિના રહેશે. જેવો મંદિર સામું જોવા જાય એટલે શેઠાણી ધડ કરતા બાયણા બંધ કરી દે. અને સવારે 4 વાગે આમ પગ મારીને ઉઠાડે. કોને? મોરલીને. ઉઠ, શેઠ ઉઠે પેલા બધું કામ કરી નાખ. લાડકો બહુ શેઠનો, નહીં તો નીકળ ઘરની બહાર. આ કે આપણે જ્યાં મદન મોહનજી વેણુવાળા છે, મદન મોહનજી મોરલી ધરી વારંવાર ને રખો નેણલા ભરી. આવડે છે આખો? હવે સવારે શેઠ ઉઠે ત્યારે ચા એને હારે પીવડાવે. ગમે છે? કોઈ તકલીફ નથી ને? એ કે જેનું ખાઈએ એનું ખોદાય નહીં. કેવા મા બાપના સંસ્કાર. હવે શેઠ તો વયા જાય, આખો દિવસ આને બિચારાને મોરલીને હેરાન કરે. હવે નામ મોરલી. હવે રોજ સવારે પાટું મારે તો એકવાર શેઠે કીધું કે મુરલી આપણે ગંગા સ્નાન કરવા જવું છે. શેઠાણી કે આપણે કાંઈ ટાઢા પાણીએ નાવા નથી આવવું. મેં તો છોકરા નથી ને છોકરા નામનું ક્યારનું ટાઢા પાણીએ નાહી નાખ્યું છે, મારે આવું નથી. કે શેઠ કે તમને લઈ જવાય નથી. એને લઈને ગયા ને ગંગામાં સ્નાન કરતા હતા તો છોકરાએ ઉપરથી શર્ટ કાઢ્યું ને તે ઓલા પાટા મારતા હતા ને એ નખના નિશાન બધા હતા. એટલે પૂછ્યું શેઠે, મુરલી આ કોણે આવું કર્યું? ના આ પહેલાંનું જ. જો ખાય એનું ખોદતો નથી, આ સંસ્કાર. અને ઠાકોરજી આ બધું જ જુએ છે. સાચું બોલ મુરલી. એ કે સાચું કહું છું. શેઠાણી તને સારું, આપણા કરતાંય શેઠાણી સારું રાખે. જો દ્વિઅર્થ થાય, સમજ્યા બધાય? આપણા કરતાંય સારું રાખે છે. સમજ અને વાલે સમજ ગયે. હવે ઘરે આવ્યા, સ્નાન કરી આવ્યા અને મોરલી તો આ બધા શ્લોક એવા સરસ મોરલીના બોલે. વેણુ તુને કોણ તપકીઓ ને કેટલું બધું. શેઠ તો ક્યારે કેટલા બધા પુણ્યો હશે કે મારા પેટ ન આવ્યો તો કાંઈ નહીં, પણ યમુનાજીએ મને આપ્યો. હવે ઘરે આવ્યા તો શેઠાણી માંદા પડ્યા હતા. હવે મંદિર ખુલ્લું હતું એટલે શેઠને કહ્યું કે આજે ભોગ તમે ધરી દેજો, આજે ઊભું થવાનું રેવડે નથી. શેઠ કે આપણે તો કોઈ દી આ કર્યું નથી, આપણે તો દૂરથી 2 હાથ ત્રીજું મસ્તક. એટલે મોરલીએ કીધું શેઠ સાહેબ. એ કે તું મને શેઠ સાહેબ ન કહે ને, તું મને બાપા કહે ને. એ જમાનામાં બાપા કહેતા હતા. બાપા, મેં મારા બાપા હારે મદન મોહનજીની સેવા મંદિરમાં કરી છે તો હું સ્પર્શ કરી શકું? તો કે તું જ કરી શકે. અને સુંદર મજાના ઠાકોરજીને શ્રૃંગાર કરીને વેણું હાથમાં લીધી તો શેઠે કીધું વેણું મને બતાવતો. તો વેણુમાં જે પાછળ નખના ડંખ હતા ને એ વેણુમાં હતા. સમજાણું બધાને કે નથી સમજાણું? એ ડંખ શેમાં હતા? વેણુમાં. શેઠ કે મુરલી અહીંયા આવ. આ શું છે? તો કે મુરલી. તું શું છો? તો કે મુરલી.
હવે મને વેણુજી હાથમાં લઈને કહે કે તને આ ડંખ કોણે માર્યા છે? ત્યારે ઠાકોરજી બોલ્યા, શેઠ, મોરલી હવે મારી પાસે જ રહેવાનો છે, શેઠાણી તો હવે જવાના છે. અને કાયમ માટે મોરલીએ એ મદન મોહનજીની સેવા કરી. તો આજે પણ આવા પ્રસંગ વ્રજમાં હોય કે આપણા ઘરે હોય, બને છે, બને જ બને છે. આપણી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. ઘણો બધો આનંદ કર્યો. સટતિલા એકાદશી ભલે કાલે છે, પણ આપણે બધા આથી એકાદશીના મૂડમાં આવી ગયા. તો કાલે તલનું દાન, જે બને એ દાન. પછી ઓલા જેવું થાય નહીં. એક રાજા હતો ને, એણે એટલી પ્રભુની સેવા કરીને તો ઠાકોરજીએ દર્શન દીધા પહાડ ઉપરથી ને. રાજા કે, અરે પ્રભુ, એ કે માગ માગ, એ કે માગો એ આપશો, એ કે હું એટલા માટે તો આવ્યો છું. એ કે શું? તો કે મારી પ્રજાને એકવાર દર્શન કરાવો. પ્રભુ કે રહેવા દે, તારી પ્રજાને તું ઓળખે એના કરતાં હું વધુ ઓળખું છું. અત્યારે વલ્લભ બહાર આવીને કે હાલો હું લઈ જાઉં બધાને. કેટલા આવે? હું તો જાઉં. તો પ્રભુએ કીધું રહેવા દે, બહુ સમજાવ્યો. ના, પ્રભુ કે કાલે સવારે આવી જાજો બ્રહ્મ મુહૂર્તમાં, પ્રજામાં ઢંઢેરો પીટાયો, બધાય આવી જાજો. બધાય રાજા ને રાણીની પાછળ પહેલાં સોનાનો મહોરનો વરસાદ વરસો, બધાય ભરીને અડધા ઘરે. પછી ચાંદીનો વરસો, બાકી હતા એ. પછી 15-20 રહ્યા. તાંબાનો વરસો. છેલ્લે રાજા ને રાણી બે જ રહ્યા. દર્શન કર્યા. પ્રભુ આપ 100% સાચા છો. લક્ષ્મી આવે ત્યાં નારાયણની હામું કોઈ જોતું. ઓલા 4 જણા રામ બોલો ભાઈ રામ જાતા હતા. એટલે લક્ષ્મીજીએ કીધું, વાહ ભાઈ વાહ, જ્યાં હોય ત્યાં રામ બોલો ભાઈ રામ. પ્રભુ કે તો છે જ નહીં. કે જોવું છે પ્રભુ, લક્ષ્મી આવે તો રામને ભૂલી જાય. હવે આમાં તો રહેવા દો. એ કે રામ બોલો ભાઈ રામ. એ કે ના, ઉપરથી સોના મોરનો વરસાદ વરસો ને ઠાઠડી એક બાજુ ને બધાય. આ જે મનોવૃત્તિની વાત છે, કહેવાનો આશય એ છે. તો કાલે આપણે આણે આમ કર્યું એટલે મારે કરવું નહીં. મારાથી જેટલું થાય. અને જમણા હાથે કરીએ ને તો ડાબા હાથને ખબર પડવી જોઈએ નહીં. આપણે ઢંઢેરો પીટાવીએ છીએ. એટલે પ્રભુ કે મેં તને આટલું બધું આપ્યું, ક્યાંય નામ લખ્યું? આપણે તો એક નાનું કાવ્ય લખ્યું ને તો અંદર નીચે નામ લખીએ, ઈલાબેન દેસાઈ, બેસછાની મને. તો બને ત્યાં સુધી કાલે સટતિલા એકાદશીએ પ્રભુને સામગ્રી ધરાવીએ તલની, બને એટલું દાન કરીએ અને વધુમાં વધુ ભગવત નામ લઈએ. કાલ સવારે ઉઠીને નિયમ લઈ લેવાનો, આજે હું લૌકિક વાતો નહીં કરું, આજે હું પ્રપંચ નહીં કરું, આજે હું ખોટું નહીં બોલું. જ્યાં મારે બોલવા જેવું હશે ને ખોટું બોલવું પડશે ત્યાં હું મૌન રહીશ. હું મારો અભિપ્રાય નહીં જણાવું. અમારે એક ચંદાબા હતા ને, 11 દિવસે તમે એને મારી નાખો તોય ન બોલે. એકવાર એના દીકરાના ઘરે 3 દીકરા આવ્યા, 3 એ જમાનામાં. એટલે તો કેટલું આમ 20 વર્ષે બધાય હરખ કરે ને આમ, તો એ તો મૌન. તો એની વહુને ખોટું લાગી ગયું. એ કે 3 આવ્યા ન ગઈમાં, પણ આનું મૌન હતું. એટલે ક્યારેય આપણે સુખ જોઈને છકી ન જવું અને દુઃખ જોઈને ધકી ના જવું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ
सुर परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ દ્રઢયેના દ્રઢયેના ચરણ કેરો શ્રી વલ્લભના ચંદ્ર છટાવી સબ જુગમાં અંધેરો ભરોસો હૃદયના ચરણના કેરો સાધના ઓર અહીંયા કલી જાસુ હોય દિવે સુરકાક વિવિધ આંધરો બિના મોલ ચેરો ભરોસો હૃદયના ચરણના દઢઈના ચરણના કેરો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.